રાધે રાધે. આપનું સ્વાગત છે. આજે આપણી ચર્ચાનો વિષય એવો છે જે આધ્યાત્મિકતા અને આપણા રોજિંદા જીવનના સંઘર્ષોને જોડે છે. આપણી પાસે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ સુંદર સારાંશ છે, જે આપણને એવા પ્રશ્નોના જવાબ આપે છે જે આપણા મનમાં મતલબ ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે. અને હા, આ બધી જાણકારીનો સ્ત્રોત છે gujaratiTV.com. ત્યાં સેવક માધવ જસાપરાએ મહારાજશ્રીના વાર્તાલાપને ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આજના આધુનિક યુગમાં જ્યાં ચારે બાજુ તણાવ છે, દુવિધાઓ છે, ત્યાં સંતોનું માર્ગદર્શન આપણને કેવી રીતે એક સ્પષ્ટ રસ્તો બતાવી શકે છે. ચાલો આ જ્ઞાન સાગરમાં ઊંડા ઉતરીએ. તો ચાલો એક એવા પ્રશ્નથી શરૂઆત કરીએ જે મને લાગે છે કે આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે. ગુરુગ્રામના એક પ્રાથમિક શાળાના શિક્ષક છે ગૌરવ શર્મા. તેઓ પૂછે છે કે જ્યારે બાળકોના ભલા માટે એમને કંઈ કહે છે, ટોકે છે, તો બાળકોને એમના માતા પિતા સામે અપમાનજનક વ્યવહાર કરે છે અને આનાથી એમનું મન એટલું ખરાબ થઈ જાય છે કે પછી કામમાં જીવ જ નથી લાગતો. મને લાગે છે આ સમસ્યા ફક્ત શિક્ષકોની જ નથી. બિલકુલ. આ તો ઘણા લોકોની છે જે બીજાના ભલા માટે કંઈક કહેવા જાય. હા. અને અહીં મહારાજશ્રીનો જવાબ ખૂબ જ એમ કે વ્યવહારિક છે. તેઓ આને કલયુગનો પ્રભાવ કહે છે. ઓહ. પણ એનો અર્થ એ નથી કે આપણે હતાશ થઈ જવું. કલયુગનો પ્રભાવ એટલે એક એવો સમય જ્યાં સંબંધોની મર્યાદાઓ તૂટી રહી છે. હા. પણ એનો ઉકેલ શું? હા, એ જ મહત્વનું છે. તેઓ કહે છે શાંતિ અને ધીરજ રાખો. તમારું કામ પ્રેમથી ભણાવવાનું છે, પરિણામ આપવાનું નથી. જેટલું થાય એટલું કરો અને બાકીનું ભગવાન પર છોડી દો. એમણે એક સુંદર વાત કહી કે પ્રેમ અને શાસન વચ્ચે સંતુલન હોવું જોઈએ. પશુતાથી નહીં, પ્રેમથી સમજાવો. અને ચિંતા ન કરો, કારણ કે જ્યારે આ બાળકો મોટા થશે અને એમની સાથે આવો જ વ્યવહાર થશે ત્યારે એમને તમારી શિખામણની કિંમત સમજાશે. બરાબર. એટલે મૂળ વાત એ છે કે બીજાના વર્તનથી પોતાની શાંતિ ભંગ ન થવા દેવી. હા, આપણો ફોકસ આપણા પોતાના કર્મ અને આપણી માનસિક સ્થિતિ પર હોવો જોઈએ, બીજા શું કરે છે એના પર નહીં. પણ આ વાત ત્યારે વધુ મુશ્કેલ બને છે જ્યારે એ બીજા કોઈ અજાણ્યા નહીં પણ આપણા પોતાના મિત્ર કે પરિવાર હોય. સાચી વાત છે. અમેરિકાથી ઈશ શર્માનો પ્રશ્ન આ જ દુવિધા પર છે. તેઓ પૂછે છે કે જ્યારે નજીકના લોકો અધર્મના માર્ગે ચાલતા દેખાય ત્યારે મનમાં ચીડિયાપણું આવે છે. એમને સાચા રસ્તે કેવી રીતે લાવવા? આ એક ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન છે અને મહારાજશ્રી એનો 3 તબક્કામાં સ્પષ્ટ ઉકેલ આપ્યો છે. 3 તબક્કામાં? હા. પહેલો તબક્કો છે પ્રયાસ. એટલે કે એમને પ્રેમથી, યુક્તિથી સમજાવવાનો પ્રયત્ન કરો. બીજો તબક્કો છે પ્રાર્થના. જો તમારા પ્રયાસ નિષ્ફળ જાય તો ભગવાનને એમના સુધારા માટે વિનંતી કરો, કારણ કે ઈશ્વરની શક્તિ બધું જ કરી શકે છે. અને ત્રીજો અને સૌથી કઠિન તબક્કો છે ત્યાગ. પણ આ ત્યાગ શબ્દ સાંભળવામાં ખૂબ કઠોર લાગે છે. શું આનો અર્થ વ્યવહારિક રીતે સંબંધ તોડી નાખવાનો છે કે પછી આ એક માનસિક અંતર રાખવાની વાત છે? કારણ કે પરિવાર સાથે રહેતા સામાન્ય માણસ માટે કોઈનો સંપૂર્ણ ત્યાગ કરવો એ તો લગભગ અશક્ય છે. તમે બરાબર મુદ્દો પકડ્યો. અહીં ત્યાગનો અર્થ નફરત કરવાનો નથી. ઓકે. એનો અર્થ છે માનસિક આસક્તિનો ત્યાગ. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટા માર્ગે જઈ રહી છે અને તમારા ઇષ્ટ કે તમારા સિદ્ધાંતોનું અપમાન કરી રહી છે, તો એમનાથી માનસિક અને શક્ય હોય તો ભૌતિક દૂરી બનાવવી જરૂરી છે. પણ શા માટે? કારણ કે એમની નકારાત્મકતા તમારા આધ્યાત્મિક વાતાવરણને દૂષિત કરશે. સંતો કહે છે કે જે ઇષ્ટનો વિરોધી હોય એનાથી દૂર રહેવું એ પોતાની ભક્તિને બચાવવા માટે જરૂરી છે. આ પોતાના આત્માની રક્ષા માટે છે, કોઈને સજા આપવા માટે નહીં. સમજાયું. એટલે કે આ બંને જવાબોમાં એક સમાન સૂત્ર દેખાય છે. આપણો કંટ્રોલ ફક્ત આપણી પોતાની પ્રતિક્રિયા અને માનસિક શાંતિ પર જ છે. બિલકુલ. બીજાના વર્તન પર નહીં, ભલે એ વિદ્યાર્થી હોય કે પરિવાર. ચાલો હવે બહારની દુનિયાના આ પડકારોથી યાત્રાને અંદરની તરફ વાળીએ, કારણ કે ઘણીવાર સૌથી મોટો સંઘર્ષ તો આપણા પોતાના મન સાથે જ હોય છે. પૂનમજીનો પ્રશ્ન છે કે શું ગુરુદેવની સેવા કરવાની ઈચ્છા રાખવી એ સ્વાર્થ છે? આ એક ખૂબ સુંદર પ્રશ્ન છે જે ભક્તિના મૂળને સ્પર્શે છે.
મહારાજ શ્રી અહીં સ્વાર્થ અને પરમાર્થ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે સંસારના કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો પ્રેમ એ અશુદ્ધ છે, કારણ કે એની પાછળ આપણી કોઈને કોઈ અપેક્ષા કે ઈચ્છા છુપાયેલી હોય છે. એ સ્વાર્થ છે. બરાબર. પરંતુ જ્યારે એ જ પ્રેમ ભગવાન, ઈષ્ટ કે ગુરુ તરફ વળે છે, ત્યારે તે પરમાર્થ બની જાય છે. કેમ? કારણ કે એ પ્રેમ આપણને સંસારના બંધનોમાંથી મુક્ત કરાવે છે, બાંધતો નથી. એટલે ગુરુની ચરણ સેવા કરવાની ઈચ્છા કે એમની પૂજા કરવાની ઈચ્છા એ શુદ્ધ ભક્તિ છે, સ્વાર્થ નથી. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી હતી. પણ ભક્તિના માર્ગ પર ક્યારેક એવી ગૂંચવણો આવે છે જે સમજવી મુશ્કેલ હોય. અમદાવાદથી એકતા શર્મા પૂછે છે કે જો ગુરુદેવ સ્વપ્નમાં આવીને કોઈ આજ્ઞા આપે તો શું તે માનવી જોઈએ? આ એક સૂક્ષ્મ વિષય છે. હા, અને આ બાબતે મહારાજ શ્રી ખૂબ જ સાવચેતીભર્યું માર્ગદર્શન આપે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે જો ગુરુદેવ જીવિત હોય તો પહેલા એમને પ્રત્યક્ષ મળીને પૂછવું જોઈએ. રૂબરૂ જઈને. હા, રૂબરૂ. કે શું આપે મને સ્વપ્નમાં આવી કોઈ આજ્ઞા આપી હતી? જો તેઓ હા કહે તો જ તેનું પાલન કરવું. આની પાછળનું કારણ શું? કારણ બહુ ઊંડું છે. ઘણીવાર આપણું પોતાનું મન, આપણી પોતાની ઈચ્છાઓ ગુરુનું રૂપ ધારણ કરીને સ્વપ્નમાં આવે છે. ઓહ, હા, આ મનની એક ચાલ હોઈ શકે છે જે આપણને ભ્રમિત કરી શકે છે. વાહ! આ તો ખૂબ જ મહત્વની ચેતવણી છે. એ વિચાર જ ડરાવણો છે કે આપણું મન જ ગુરુનું રૂપ લઈને આપણને ભ્રમિત કરી શકે. આ તો આધ્યાત્મિક માર્ગ પર આત્મજાગૃતિ કેટલી જરૂરી છે તે બતાવે છે. બિલકુલ. વિવેક બુદ્ધિ વગર ભક્તિ પણ જોખમી બની શકે છે. ખરું. અને આ જ જાગૃતિ કૃપાને સાચવવા માટે પણ જરૂરી છે. જેમ કે વૃંદાવનથી શેફાલીજીનો પ્રશ્ન છે. તેઓ કહે છે કે મહારાષ્ટ્રીને તો વૃંદાવન ધામ માટે ખૂબ રડવું પડ્યું, પણ અમને તો સહેલાઈથી મળી ગયું. તો આ ધામનું મહત્વ કેવી રીતે જાળવી શકાય? આ તો એક ખૂબ જ નમ્ર અને કૃતજ્ઞતાથી ભરેલો ભાવ છે. અને એનો જવાબ, અરે વાહ, એક અદ્ભુત ઉપમા દ્વારા આપવામાં આવ્યો છે. કઈ ઉપમા? એન્જિન બનવામાં સમય લાગે છે, પણ ડબ્બા તો એન્જિન પાછળ આપોઆપ પહોંચી જાય છે. વાહ! જે આચાર્ય કે ગુરુ છે તે એન્જિન છે. એમણે તપસ્યા કરીને, સંઘર્ષ કરીને માર્ગ બનાવ્યો છે. આપણે એમના શરણમાં છીએ એટલે આપણે ડબ્બાની જેમ એમની કૃપાથી સહજતાથી ધામ સુધી પહોંચી ગયા. એટલે હવે જવાબદારી આપણી છે. બસ, હવે આપણી જવાબદારી એટલી જ છે કે કોઈ અયોગ્ય આચરણ ન કરવું, કોઈ અપરાધ ન કરવો અને દ્રઢતાથી ભજન કરવું. મળેલી કૃપાને સાચવવાની જવાબદારી આપણી છે, એને હળવાશથી ન લેવી. કે જ્યારે ભજન વધે ત્યારે હું શ્રેષ્ઠ છું, હું બીજાઓ કરતાં વધુ ભજન કરું છું એવો અહંકાર આવે છે. એનાથી કેવી રીતે બચવું? આ તો ભક્તિના માર્ગનો સૌથી મોટો છુપો શત્રુ છે. સાચી વાત છે. અહંકાર ભક્તિને એ રીતે ખાઈ જાય છે જે રીતે ઉધઈ લાકડાને ખાઈ જાય છે. આના બે ખૂબ જ વ્યવહારિક ઉપાય બતાવવામાં આવ્યા છે. કયા બે ઉપાય? પહેલો, ભક્ત નામાવલીનો પાઠ કરવો. એટલે કે તુલસીદાસજી, સૂરદાસજી, મીરાબાઈ જેવા મહાન ભક્તોના ચરિત્રો વાંચવા. જ્યારે આપણે એમના ત્યાગ, તપસ્યા અને ભગવાન પ્રત્યેના પ્રેમ વિશે વાંચીએ છીએ ત્યારે આપણને તરત જ સમજાઈ જાય છે કે આપણું ભજન તો એની સામે કંઈ જ નથી, એક ટીપું પણ નથી. આનાથી મનમાં દીનતા અને નમ્રતા આવે છે. અને બીજો ઉપાય? બીજો ઉપાય એ ભાવના સાથે જોડાયેલો છે. હંમેશા એવો ભાવ રાખવો કે જે કંઈ થોડું ઘણું ભજન મારાથી થઈ રહ્યું છે તે કેવળ ભગવાનની કૃપાથી જ થઈ રહ્યું છે. મારી કોઈ યોગ્યતા કે શક્તિ નથી. જો એમની કૃપા હટી જાય તો આપણે પણ પતનના માર્ગે જઈ શકીએ છીએ. આ ભાવ અહંકારને ઓગાળી દે છે, કારણ કે એમાં કરતાપણાનો ભાવ જ નથી રહેતો. આ તો થઈ અહંકારની વાત. પણ એ સમસ્યાનું શું જે લગભગ દરેક સાધક અનુભવે છે? ભજનમાં મન ન લાગવું. ડૉક્ટર હરિદેવ પૂછે છે કે ક્યારેક ભજનમાં ખૂબ મન લાગે અને આનંદ આવે, પણ ક્યારેક બિલકુલ નહીં. આવું કેમ થાય છે? આનું કારણ છે પ્રકૃતિના 3 ગુણો: સત્વ, રજસ અને તમસ. 3 ગુણો? હા, આને આપણે મનના 3 મોડ કે ગિયર તરીકે સમજી શકીએ. સત્વ એટલે શાંતિ અને સ્પષ્ટતાનો મૂળ, જેમાં ભજનમાં મન લાગે, આનંદ આવે. રજસ એટલે ચંચળતા અને ક્રિયાશીલતાનો મૂળ, જે મનને ભટકાવે છે, સંસારના વિચારોમાં લઈ જાય છે. અને તમસ એટલે આળસ, જડતા અને ઊંઘનો મૂળ. અને આપણું મન આ 3 વચ્ચે ઝોલા ખાતું રહે છે? બિલકુલ, સતત. તો આનો વ્યવહારિક ઉપાય શું? જ્યારે મન રજસ કે તમસ મોડમાં હોય ત્યારે શું કરવું? જો મહારાજશ્રીનો જવાબ એકદમ સ્પષ્ટ છે.
જબરદસ્તી ભજન કરવું. જબરદસ્તી? હા, નિયમ તોડવો નહીં. જેમ દવા કડવી હોય તો પણ શરીરના ભલા માટે લેવી પડે છે, તેમ મન ન માને તો પણ એને નિયમથી ભજનમાં લગાવવો. આ એક પ્રકારનો અભ્યાસ છે. ધીરે ધીરે નિયમિત અભ્યાસથી સાધક આ ગુણોના પ્રભાવથી ઉપર ઉઠવા લાગે છે. અને હા, સાત્વિક ભોજન પણ મનને સત્વગુણમાં રાખવામાં ખૂબ મદદ કરે છે. એટલે કે જો આપણે આ આંતરિક લડાઈઓ લડી રહ્યા છીએ તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ? કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે શ્રીજીના શરણમાં છે એ કેવી રીતે જાણી શકાય? આશિષ શર્મા શરણાગતિના માપદંડ વિશે પૂછે છે. અહીં એક ખૂબ જ સચોટ ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે થર્મોમીટર શરીરનું તાપમાન માપે છે, એવી જ રીતે શરણાગતિ માપવાનું પણ એક સાધન છે. શું છે એ સાધન? એ સાધન છે આપણું ચિંતન. મહારાજ શ્રી કહે છે કે જો ભગવત ચિંતન તેલની ધારાની જેમ અખંડ ચાલે. તેલની ધારાની જેમ? હા, તો સમજવું કે શરણાગતિ પાકી છે. તેલની ધારા, આ ઉપમાને જરા વિસ્તારથી સમજાવશો? જરૂર. તમે પાણીની ધાર જુઓ, એ તૂટી શકે છે, વચ્ચે હવાના પરપોટા આવી શકે છે. બરાબર. પણ જો તમે એક વાસણમાંથી બીજા વાસણમાં તેલ નાખો તો એની ધાર ઘટ્ટ અને અખંડ હોય છે, તૂટતી નથી. હા, એ સાચું. જો ભગવાનનું સ્મરણ, એમનું ચિંતન મનમાં એવી રીતે સતત કોઈપણ વિક્ષેપ વગર ચાલતું રહે, સૂતા જાગતા, કામ કરતા, તો સમજવું કે શરણાગતિ દ્રઢ થઈ ગઈ છે. પણ જો મન સંસાર અને ભગવાન વચ્ચે ભટકતું રહે, ક્યારેક અહીં ક્યારેક ત્યાં, તો સમજવું કે શરણાગતિ હજુ કાચી છે અને અભ્યાસની જરૂર છે. આ વાત વિશ્વાસના પ્રશ્ન સાથે પણ જોડાયેલી છે. કરિશ્મા અગ્રવાલ એક રસપ્રદ પ્રશ્ન પૂછે છે. તેઓ કહે છે કે મહારાજશ્રીએ કહ્યું હતું કે કોઈના પર વિશ્વાસ ન કરવો. પણ શું આ એક નકારાત્મક દ્રષ્ટિકોણ નથી? કારણ કે સંબંધો અને સમાજનો પાયો તો વિશ્વાસ જ છે. આ દૃષ્ટિકોણને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. વાત નકારાત્મક નથી, પણ વાસ્તવિક છે. તો પછી શું છે? મહારાજશ્રીનો કહેવાનો અર્થ એ છે કે સંપૂર્ણ અને આંધળો વિશ્વાસ માત્ર ભગવાન પર જ કરવો જોઈએ. કેમ? કારણ કે માત્ર તે જ અચળ, અવિનાશી અને હંમેશા આપણું હિત કરનારા છે. મનુષ્ય નિર્બળ છે. એના વિચારો, ભાવનાઓ અને સંજોગો બદલાતા રહે છે. આજે જે સારો છે, કાલે એ બદલાઈ શકે છે અથવા આપણને છેતરી પણ શકે છે. પણ તો પછી વ્યવહાર કેવી રીતે કરવો? શું આપણે દરેક પર શંકા કરવી? એનાથી તો આપણે અસામાજિક બની જઈશું. ના, શંકા નથી કરવાની. દૃષ્ટિકોણ બદલવાનો છે. જો કોઈ વ્યક્તિ તમારી મદદ કરે તો એનો આભાર માનો, પણ મનમાં એવો ભાવ રાખો કે મારા ભગવાને આ વ્યક્તિને પ્રેરણા આપીને મારી મદદ કરાવી છે. ઓહ, આનાથી તો બહુ ફરક પડે. બહુ. આનાથી બે ફાયદા છે. એક, તમારો વિશ્વાસ વ્યક્તિ પર નહીં પણ ભગવાન પર દ્રઢ થાય છે. અને બીજું, જો કાલે એ જ વ્યક્તિ તમને દગો આપે તો તમને દુઃખ નહીં થાય, કારણ કે તમારો આધાર એ વ્યક્તિ નહોતો, ભગવાન હતા. એટલે કે વ્યક્તિમાં ભગવાન જોવા, પણ વ્યક્તિને જ ભગવાન ન માનવા. બસ આ જ. આ એક ખૂબ જ સકારાત્મક અને સુરક્ષિત દૃષ્ટિ છે. ખૂબ જ ઊંડી વાત છે. આ આપણને ઘણા ભાવનાત્મક દુઃખોથી બચાવી શકે છે. અને હવે આપણે આપણી ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી વ્યાવહારિક પ્રશ્ન પર આવીએ છીએ. પ્રથમેશજી પૂછે છે કે જ્યારે લોકો આપણી ભક્તિની, આપણા ટીલા ટપકા કે માળાની મજાક ઉડાવે ત્યારે શું કરવું? આ ખાસ કરીને યુવાનો માટે એક મોટો પડકાર છે. અને મહારાજશ્રી આ પરિસ્થિતિને એકદમ અલગ જ દ્રષ્ટિથી જોવાની સલાહ આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે જો કોઈ તમને જોઈને કહે કે ઓહો, બહુ મોટો ભક્ત બની ગયો છે, તો દુઃખી થવાને બદલે ખુશ થવું. ખુશ થવું? હા, કારણ કે એણે અજાણતા જ તમને ભગવાન સાથે જોડી દીધા. એણે તમને યાદ અપાવ્યું કે તમે કોણ છો, તમે ભક્ત છો. નિંદાને સહન કરતા શીખવું એ આધ્યાત્મિક માર્ગની એક મોટી સાધના છે. એમણે ખૂબ જ શક્તિશાળી વાત કહી કે 95 ખોટા રસ્તે ચાલનારા કરતાં 5 સાચા રસ્તે ચાલનારા વધુ શક્તિશાળી હોય છે. વાહ, આ તો આત્મવિશ્વાસ વધારનારી વાત છે. બિલકુલ. ટીલા ટપકા અને માળા એ શરમની નહીં પણ સૌભાગ્યની નિશાની છે. એને ગર્વથી ધારણ કરવી જોઈએ. જે સહન કરશે, જે મક્કમ રહેશે, તે જ મહાન બનશે. જગતની પરવા કરશો તો ભગવાનથી દૂર થઈ જશો. આ સમગ્ર ચર્ચાનું સાર એ જ નીકળે છે કે આ મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે
અને તેનો દરેક શ્વાસ ભગવાનના નામ સ્મરણ રાધા રાધા જપવામાં વાપરવો જોઈએ. એનાથી જીવનની બધી ચિંતા, ભય અને શોક દૂર થશે અને સાચી શાંતિ મળશે. અને એક વિચાર જે શ્રોતાઓને મનન કરવા માટે છોડી શકાય છે. સ્ત્રોતમાં કહેવાયું છે કે શિષ્ય તરફથી ગુરુને સૌથી મોટી ભેટ પોતાનું મન અર્પણ કરવું છે. મન અર્પણ કરવું. હા, ધન આપવું, શરીરથી સેવા કરવી એ કદાચ સહેલું છે, પણ પોતાના મનને ગુરુની આજ્ઞા અનુસાર ચલાવવાનો ખરો અર્થ શું છે? આપણા મનમાં જે હજારો વિચારો, આપણી પોતાની જે ઈચ્છાઓ, આપણા જે પૂર્વગ્રહો અને સંસ્કારો છે, એ બધાનું સંપૂર્ણ સમર્પણ કેવી રીતે શક્ય બને? શું આપણે ખરેખર આપણી વિચારવાની રીતને પણ ગુરુના ચરણોમાં સોંપવા તૈયાર છીએ? આ ખરેખર ઊંડાણપૂર્વક ચિંતન કરવા જેવો વિષય છે. આ સમગ્ર ચર્ચા gujaratiTV.com પર સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત કરાયેલા સારાંશ પર આધારિત હતી. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.